અમારો સુદામાપુરીથી ચાલતો આવ્યો છે તે ખૂબ શ્રમ પડ્યો હશે, અને આ તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન કરવા જોઈએ, એના ચરણની સેવા હું કરીશ. દ્વારકાનો નાથ, જગતનો નાથ એક બ્રાહ્મણના પગની અંદર બેઠો છે, અને રૂક્ષ્મણીજી કથરોટની વ્યવસ્થા કરવા જાય, કોઈ જળની વ્યવસ્થા કરવા જાય, એ પહેલા કરુણાનિધિ કરુણા કર કર રોએ, करुणानिधि करुणा कर कर रोए, पानी परात को हाथ छुयो नहीं, और नैनों के जल से पैर धोए, नैनों के जल से पैर धोए. भगवाने एमना नयनमांथी अश्रु धारा वेवડાવી મારા સુદામાની આવી દશા, અને પોતાના મિત્ર પોતાના સખા સુદામાના ચરણને ભગવાને એમના અશ્રુથી સ્નાન કરાવ્યું છે, એના જળ પ્રક્ષાલન કર્યા છે. રૂક્ષ્મણીજી કથરોટ લઈને આવ્યા, જળ આવ્યું, પ્રભુએ ચરણ પ્રક્ષાલન કર્યા, ચરણોની સેવા કરી, નમસ્કાર કર્યા. ભૂદેવ છો તમે, મારા મિત્ર છો એટલે નહીં, તમે મારા ભૂદેવ છો, તમે બ્રાહ્મણ છો, તમે ત્રિકાળ સંધ્યા કરવા વાળા છો, તમે વેદજ્ઞ છો, અને વેદજ્ઞ બ્રાહ્મણોની ભગવાન પણ સેવા કરે છે. ભગવાને મસ્તક નમાવ્યું છે સુદામાની સામે, સુદામાએ વરદ હાસ્ત ઉભો કર્યો છે, પ્રભુને આશીર્વાદ આપ્યા છે. ભગવાનને પણ આશીર્વાદ આપવાનું જો સામર્થ્ય હોય તો એ બ્રાહ્મણની અંદર છે. દેવાધીરમ જગત સર્વમ તે દેવતા મંત્રાધીન, તે મંત્રા બ્રાહ્મણ આધીન, તસ્માત બ્રાહ્મણ વંદયે. આખું જગત દેવોને આધીન, એ દેવો મંત્રોને આધીન, અને મંત્રો બ્રાહ્મણોને આધીન. માટે આપણે બ્રાહ્મણોને આટલું માન આપીએ. શા માટે તમે અમને આ બધા ફળ ફળાદીને ડ્રાયફ્રૂટ ને ફૂલની માળા ને સાલ ને બધું શા માટે ધરો? કારણ કે બ્રાહ્મણોના મુખમાં પ્રભુનું નામ રહેલું છે, મંત્રો રહેલા છે. करुणानिधि करुणा कर कर रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनों के जल से पैर धोए. સુદામાને જોઈને ભગવાનનું હેત વધી જાય છે. સુદામા, સ્નાન ગૃહમાં લઈ જાઉં, તને સ્નાન કરાવું. સુદામાને પકડી ભગવાન સ્નાન કરવા માટે લઈ જાય. સોનાના બાજોટ ઉપર બેસાડી ગુલાબ જળ કેસર મિશ્રિત જળ વડે ભગવાન પોતે સુદામાને સ્નાન કરાવે, અને સ્નાન કરાવીને કહે કે આ કપડાં તું કાઢી નાખ, અને હું જે આપું છું પીળું પિતાંબર પહેર. ભગવાન એમનું એક સરસ પીળું પિતાંબર કાઢીને આપે, અને પીળું પિતાંબર સુદામો ધારણ કરે, સરસ વસ્ત્ર ધારણ કરે. સુદામાને કહે કે સુદામા, તું ભૂખ્યો હોઈશ, ભોજન પ્રસાદી લઈ લે. સુદામો મૌન રહ્યો, કઈ બોલ્યો નહીં. 2-4 દિવસના ઉપવાસ તો હતા જ, અને ભગવાને ભોજનની આજ્ઞા કરી. ભગવાનની આજ્ઞા એટલે અનાદર તો કરાય નહીં, ભૂખ્યો છું એવું પણ કહેવાય નહીં. 56 ભોગ સામગ્રી આવી. 56 ભોગ સામગ્રી જોતામાં સુદામાને પોતાના ભૂખથી ટળવળતા બાળકો યાદ આવ્યા છે, સુશીલા યાદ આવી છે. પરંતુ એને લગીરે પ્રભુને ખબર પડવા નથી દીધી. એણે કણિકા લીધી, અને પ્રભુને ખબર ન પડે એ રીતે પ્રસાદ થોડો આરોગ્યો. પ્રસાદ આરોગી ઉભા થવા જાય ત્યારે કે છે, દાદા ઉભા રહો, બ્રાહ્મણને મારે તિલક તો કરવું પડે ને. એટલે ભગવાને ચંદનની વાડકી હાથમાં લીધી, અને 2 આંગળી વડે બ્રાહ્મણને તિલક કર્યું. સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવા, સ્વસ્તિન પૂગા વિશ્વવેદા, સ્વસ્તિન ક્ષારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ભગવાન જ્યારે તિલક કરતા હતા ને, ત્યારે કપાળ ઉપર વંચાયું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, અને ક્ષય નાશ. લક્ષ્મીનું સુખ એના ભાગ્યમાં, એના કપાળમાં ના વંચાયું. ભગવાને તિલક કરતા સમયે શ્રીને પાછળ અને યક્ષને આગળ કરી દીધું. શ્રી ક્ષયમાંથી ભગવાને યક્ષ શ્રી કરી દીધું. યક્ષ કરતા પણ વધારે ધનવાન એનું ભાગ્યની કપાળની રેખા પ્રભુએ બદલી છે. હિંડોળે બેઠા પાન બીડું આરોગ્યું, અને પાન બીડું આરોગતા ભગવાન ગુરુકુલની વાતો કરવા લાગ્યા. સુદામા, તને યાદ છે આપણે ગુરુકુલમાં સાંદીપની ગુરુજીને ત્યાં રહેતા હતા, અને આપણે ગોચરણ કરવા જતા, ગુરુજી આપણને આગ્રહ કરે, આપણે સમિધો વીણવા જતા હતા, અને એક વાર તો ગુરુ માતાએ ચણા આપ્યા હતા, અને યાદ છે કે તું ચણા એકલો ખાઈ ગયો હતો. અને સુદામો શરમાઈને મોઢું નીચું કરી દે છે.
સુદામાએ આ ચણા કેમ આરોગ્યા એની પણ કથા સંતો કહે છે. શા માટે સુદામો એકલો ચણા ખાઈ ગયો? સુદામાએ આ ચણા પ્રભુને કેમ ન ખવડાયા? કહેવાય છે ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિનો આશ્રમ, અને સાંદીપની ઋષિના એ નગરમાં એક ચોર ચોરી કરવા માટે એક ઘરમાં પ્રવેશ કરે. એક બ્રાહ્મણ સ્ત્રીનું ઘર, ભૂખથી ટળવળતા એના બાળકો, અને ભૂખથી ટળવળતા બાળકો માટે બ્રાહ્મણ સ્ત્રીએ રાત્રે એક પોટલીમાં ચણા બાંધીને રાખ્યા કે કાલે મારા બાળકો ઉઠશે ને એટલે એમને હું આ ચણા આરોગાવીશ. ચણા મૂક્યા છે પોટલીમાં. રાત્રે ચોર પ્રવેશ કરે છે ઘરમાં, ઘણું બધું શોધે છે. આ ચણાની પોટલી મળી. એમને લાગ્યું કે કોઈ મોતી માણેક હીરાની આ પોટલી છે, અમૂલ્ય પોટલી છે. એટલે પોટલી ચોરીને ગયા અને ખોલીને જોયું તેમાંથી ચણા નીકળ્યા. ચોરને ગુસ્સો આવ્યો કે હતું કે હીરા મોતી નીકળશે એની જગ્યાએ ચણા નીકળ્યા. આશ્રમમાં મૂકી દો, આપણી ઘેર ના હોય એટલે બધું મંદિરમાં. પોટલી મૂકી. બીજે દિવસ સવારે ગુરુ માતાએ જોયું કે કોઈ પોટલી મૂકીને ગયું છે. ખોલીને જોયું તેમાં ચણા હતા. વિદ્યાર્થીઓને આપીશ, કોઈક મૂકી ગયું હશે કે વિદ્યાર્થીઓને કામ લાગશે. આ તરફ જે બ્રાહ્મણ સ્ત્રીના ઘરે આ ચણાની ચોરી થઈ હતી, પ્રાતઃકાલે ઉઠી અને એને ચણા ન દેખાયા, પોતાના ભૂખથી ટળવળતા બાળકોને જોયા. એને નક્કી કર્યું કે નક્કી આ કોઈ ચોર અમારા ચણા ચોરી ગયું છે. એને શ્રાપ આપ્યો કે જે કોઈ પણ આ ચણા ખાશે એ અમારી જેમ ભૂખથી ટળવળશે, એ દરિદ્ર થશે. એ ચણા શ્રાપિત ચણા થઈ ગયા. અને સુદામો તો ત્રિકાળ સંધ્યા કરવા વાળો ત્રિકાળ જ્ઞાની હતો. ગુરુ માતાએ ચણાની પોટલી સુદામાના હાથમાં આપી કે ભૂખ લાગે તો આ ચણા આરોગજો. ગુરુમાની આજ્ઞા થઈ અને આ ચણા ન આરોગે તો પણ દોષ. અને ચણા જો મિત્રને આપે તો મિત્ર સાપિત ચણા ખાય તો મિત્ર લક્ષ્મીહીન થાય, મિત્ર દરિદ્ર થાય. અને દ્વારકાનો નાથ દરિદ્ર ન બને એટલા માટે સુદામાએ આ સાપિત ચણા ખબર હતી છતાં પણ એ ચણા પોતે એકલો આરોગી ગયો છે કે મારા મિત્રને જે તકલીફ આવવાની હોય એ તકલીફ મને આવે પણ મારા પ્રભુને ન આવે. આ મિત્રતા છે. સાપિત ચણા પોતે આરોગ્યા. સુદામો અને પ્રભુ હિંડોળે અલક મલકની વાતો કરે છે. કે છે પ્રભુ સંન્યાસી દિશો નહીં અને સંગાથે સ્ત્રી નહીં, તને જોતા તો ભાલ વધી જાય છે. જુઓ જુઓ સુદામો દ્વારકા જાય છે. એકલો આવ્યો છે, જોડે ભાભીને લઈને ના આવ્યો. તને જોઈને એવું લાગે છે કે તું સંન્યાસી તો નથી, પણ તું એકલો કેમ આવ્યો? સંગાથે સ્ત્રી નહીં, તને જોતા બહુ વાલ આવે છે સુદામા. સુદામો કહે છે કે હા હા પ્રભુ, લગ્ન કર્યા છે, સુશીલા નામ છે અને બાળકો પણ છે. પણ આ એકદમ અચાનક આવવાનું થયું ને એટલે પત્નીને બાળકોને હું લાવી ન શક્યો. સુદામો ભગવાનના ઉત્તરના જવાબ આપે છે. ભગવાન બીજો પ્રશ્ન કરે છે, વ્યવસાયમાં શું કરો છો અને આ જગમાં કેમ વિચરો છો? તમારો પરિવાર કેમ પોસાય છે? જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. સુદામા તે પરિવારની વાત તો કરી કે પત્ની છે, બાળકો છે, પણ વ્યવસાયમાં શું કરો છો? કામકાજ શું છે તમારું? નોકરી ધંધો શું છે? તમારા પરિવારનું પોષણ કેવી રીતે કરો છો? અને એનો ઉત્તર જે સુદામાએ આપ્યો છે, અદ્ભુત ઉત્તર આપતા આ વ્યાખ્યાનમાં જેમ કહ્યું છે એમ સુદામો કહે છે, સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, હરિહરનું હું ધ્યાન ધરું, ત્યાં તો આખો દાડો પૂરો થઈ જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. કે છે પ્રભુ બ્રાહ્મણો પાસે સમય ક્યાં હોય? સવાર પડે અને સંધ્યા પૂજા આ બધું કરવાનું, બપોર પડે બપોરની સંધ્યા,
સાયંકાલ થાય, દીવાબત્તીનો સમય, અમારો દિવસ તો હરિહરનું ધ્યાન કરું, ત્રિકાળ સંધ્યા કરું, ગાયત્રી મંત્રના જપ કરું, ત્યાં આખો દિવસ મારો પૂરો થઈ જાય છે. કામ ધંધો કરવા માટે મારી પાસે સમય જ નથી. મારા બ્રાહ્મણના જે નિયમો મારે પાળવા જોઈએ, આ નિયમો પાળવામાં જ મારો દિવસ પૂર્ણ થઈ જાય છે. ભગવાને ઇનડાયરેક્ટલી અહીંયા સુદામાને કંઈ માગવું હોય તો માગવા માટે ચાન્સ આપ્યો છે, પણ સુદામાએ આ ક્ષણે પણ માગ્યું નથી. સુદામા અયાચક છે, યાચના કરતો નથી કે મને આ આપી દો, મને આપી દો. સુદામાએ કંઈ માગ્યું નહીં, પણ પ્રભુએ વગર માગે જ પોતાના ઘરે જેટલી સંપત્તિ હતી એટલી સંપત્તિ એને આપવાનો સંકલ્પ કરે છે. સુદામાને પ્રભુ વાતો કરતા કરતા સુદામાના જેષ્ટિકાએ જે પોટલી લટકતી હતી એ પ્રભુ જુએ છે. સુદામા આ પોટલીમાં શું છે? પ્રભુ કઈ નથી આતો, અને સુદામો ઢાંકી દે છે. જેના ઘરે સોનાનો મહેલ હોય અને આખી સોનાની જેની નગરી હોય એને આ 4 મુઠ્ઠી પૌવાની શું વિષાદ, એટલે સુદામો પૌવાની પોટલીને ઢાંકી દે છે. પ્રભુ પણ વિચાર કરે છે કે સુદામો સીધી રીતે નહીં આપે, એટલે સુદામો કહે છે કે ચાલ સુદામા, તને આપણા ગુરુદેવનું ચિત્ર બતાવું. મેમનું એક મોટું તૈલ ચિત્ર બનાવ્યું છે. સુદામાને લઈને પ્રભુ એક ખંડમાં ગયા અને ત્યાં એક મોટું સાંદીપની ઋષિનું તૈલ ચિત્ર હતું. અને સુદામા કહે છે કે ગુરુદેવને પ્રણામ તો કર, એટલે પ્રણામ કર્યા. અરે ગુરુદેવજીના ચિત્રને માળા તો ધરાવ, અને એક મોટી માળા આપી અને સુદામા જેમ ગુરુદેવના ચિત્રને માળા ધરવા માટે ગયો, 2 હાથ ઊંચા થયા. પ્રભુએ પૌવાની પોટલી જેષ્ટિકાથી ઝૂંટવી લીધી અને દોટ લગાવી છે. પ્રભુ પોટલી લઈને દોડી રહ્યા છે, સુદામો પાછળ દોડી રહ્યો છે. હે પ્રભુ ઉભા રહો, હે દ્વારકાનાથ ઉભા રહો, પણ પ્રભુ ન ઉભા રહ્યા. બધી રાણી ભેગી થઈ ગઈ કે આ પોટલીમાં શું છે કે પ્રભુ લઈને દોડ્યા. પૌવાની પોટલી પ્રભુએ હાથમાં રાખી. બધી 16,108 રાણી ગોળ વળી ગઈ. સુદામો બાજુ પર ઉભો રહી ગયો કે હવે મારાથી કઈ નહીં થાય. અને દ્વારકાધીશ પ્રભુએ એક એક કરી અને 7 ગાંઠ ખોલી છે. 7 જન્મના સુદામાના જે પાપ કર્મ હતા એનો નાશ કર્યો છે. 7 ગાંઠ છોડી પૌવા જોયા. પૌવા જોતામાં 3 ઘટના ઘટી. એક, રૂક્ષ્મણી બધી પટરાણી હસવા લાગી કે લાવી અને તમારો મિત્ર આ 4 મુઠ્ઠી પૌવા લાયો, અમને હતું અંદરથી હીરા મોતી માણિક નીકળશે. આ 4 મુઠ્ઠી પૌવા લાયો તમારો મિત્ર, અને હસવા લાગી કે આવી પૌવાની તો કોઈ ભેટ લઈને જતું હશે, આ પૌવાની ભેટ લાવ્યો. સુદામાનું મસ્તક થોડું શરમથી નીચું થઈ ગયું કે હવે મારી ફજેતી થશે. પણ દ્વારકાધીશ પ્રભુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. દ્વારકાધીશ પ્રભુના આંખમાં દળદળ આંસુ જોઈ બધા શાંત થયા. દ્વારકાધીશ પ્રભુ સુદામાને કહે છે, સુદામા તું આ શું લઈને આવ્યો? સુદામા તું આ 4 મુઠ્ઠી પૌવા નથી લાવ્યો, તું મારી માં યશોદાની યાદને લઈને આવ્યો છે. 100 વર્ષ કરતા વધારે વર્ષ થયા. મારી માં યશોદા પૌવાને પલાળતી અને દૂધની અંદર પલાળી એમાં મોરસ નાખી એને ચંદ્રની ચાંદડીમાં શીતળ કરતી અને એના હાથે મને આરોગાવતી. આજે કેટલાય વર્ષો પછી મેં આ પૌવાને જોયા છે. સુદામા તું આ પૌવા નહીં, મારી માં યશોદાનું વાત્સલ્ય લઈને આવ્યો છે. ધન્ય છે તને સુદામા કે તું મારી માનું વાત્સલ્ય અહીંયા લઈને આવ્યો. અને સુદામાએ પ્રભુની સામે જોયું. પ્રભુએ 1 મુઠ્ઠી પૌવા લીધા, પોતાના મુખમાં પધરાવ્યા. પોતાના જેટલી સંપત્તિ સુદામાને સુદામાપુરીમાં પ્રાપ્ત થઈ. બીજી મુઠ્ઠી પૌવા લીધા, મુખમાં પધરાવ્યા. પોતાના કરતા પણ વધારે સંપત્તિ સુદામાને સુદામાપુરીમાં પ્રાપ્ત થઈ. ત્રીજી મુઠ્ઠી ભરી અને આરોગવા જાય. રૂક્ષ્મણી આવી અને હાથ પકડી લે. રૂક્ષ્મણીજી વિચાર કરે, જો પ્રભુ આ મુઠ્ઠી પણ પૌવા આરોગી જશે તો સુદામાના મહેલમાં કચરા પોતું કરવા માટે અમારે બધાએ જવું પડશે. પ્રભુ અમારી માટે પણ પ્રસાદી થોડી રવા દો. અને બાકીની પ્રસાદી રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણી આરોગે. સુદામો બહુ રાજી થાય કે પ્રભુએ સુશીલાના આપેલા પૌવા આરોગ્યા છે. સુદામાને મળી પ્રભુ બહુ રાજી થયા. સુદામો કહે છે, પ્રભુ તમારા દર્શન થઈ ગયા, ચાલો હવે હું સુદામાપુરી પાછો જઉં. સુદામાને હતું
કે પ્રભુ આગ્રહ કરશે કે નાના બહુ દિવસ આવ્યો છે, થોડા દિવસ રોકાઈ જા, પણ પ્રભુ તો એને તરત જ હા સુદામા તું જા, તારે પણ મોડું થતું હશે અને હું પણ રાજપાટમાં લાગુ, ઇલેક્શન આવે છે એટલે તૈયારીમાં લાગવું પડે ને. સુદામો ઉભો થઈ દ્વારકાધીશને જય દ્વારકાધીશ કરી પ્રણામ કરીને ચાલવા લાગ્યા. 4 કદમ સુદામા ચાલ્યા હશે ત્યાં પ્રભુએ પોકાર કર્યો, અરે ઓ સુદામા. સુદામાને લાગ્યું કે ભગવાનને યાદ આવ્યું કે કવર આપવાનું બાકી રહી ગયું છે, એટલે કદાચ સુદામો ઉભો રહ્યો. પરંતુ પ્રભુએ તો સુદામાને બોલાવીને કહ્યું કે સુદામા તું જાય છે પણ જે તે પિતાંબર પહેર્યું છે તો મારું છે, આ પિતાંબર પાછું આપ અને તારું સફેદ ધોતી પહેરીને પાછું જા. સફેદ ધોતી એને પાછી આપી, પીળું પિતાંબર કઢાવ્યું છે. સુદામાને થયું કે જબરો પાક્કો મારો ભાઈબંધ. આ કહીએ છે ને કે ભાઈબંધ ભાઈબંધમાં બહુ ફેર છે, ભાઈબંધ કોને કહેવાય, તો આ કેવો ભાઈબંધ કે મારો આ મિત્ર પીળું પિતાંબરમાં પણ જીવ રાખે છે, એના ઘરે આટલા બધા વસ્ત્ર અને આ પીળું પિતાંબર એને મારું પહેરેલું પણ પાછું કઢાવી લીધું. પીળું પિતાંબર માયાનું પ્રતીક છે અને સફેદ વસ્ત્ર એ શાંતિ અને ભક્તિનું પ્રતીક છે. તો ભગવાને સુદામાનું પીળું પિતાંબર કઢાવી લીધું અને સફેદ વસ્ત્ર પાછા એને આપ્યા. એ જ ધોતી પહેરી અને સુદામો દ્વારકાથી સુદામાપુરી ગયો અને સુદામાપુરી જઈને જોવે તેની ઝૂંપડીની જગ્યાએ આલિશાન મોટો મહેલ જોવે. સુશીલા સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી આરતીની થાળી હાથમાં રાખી અને સુદામાની આરતી ઉતારે. સુદામા કહે છે, કોણ બેન? અરે હું છું સુશીલા, ઓળખી રહી? આ મેકઅપ કર્યો છે એટલા માટે. અરે સુશીલા, આ બધી કૃપા કોણે કરી? અરે આ તો દ્વારકાધીશ પ્રભુએ કૃપા કરી અને આ સોનાનો મહેલ બનાવ્યો. સુદામો ત્યાંથી પ્રાર્થના કરે, પ્રભુ મારી ઝૂંપડીની જગ્યાએ મારો મહેલ બનાવ્યો, પણ મારા અડોશ પડોશમાં બધી ઝૂંપડી મારે નથી જોઈતું. જો પ્રભુ તારે કૃપા કરવી હોય ને તો મારું આજુબાજુ, મારા સમાજ, મારા નગર આ બધાને સમૃદ્ધિવાન બનાવ. પ્રભુએ કૃપા કરી અને દ્વારકા નગરની અંદરથી પ્રભુએ કૃપા કરી સુદામાપુરીના બધા જ ઘરને ભગવાને મહેલ જેવા બનાવી દીધા. બોલો શ્રી દ્વારિકાધીશ. સુદામાનું દિવ્ય ચરિત્ર છે. સુદામો નથી ઈચ્છતો કે પડોશમાં વ્યક્તિ ભૂખે હોય અને આપણે દૂર જઈ અને ઘણું બધું દાન કરીને આવીએ.